જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેવું છે? આપણે એમાં ભક્તિ માર્ગમાં જઈ તઈ આપણે કયા કયા અવરોધ આવે, આપણે એનાથી કઈ રીતના દૂર રહી શકાય? હા બરાબર. હા, અવરોધ ને કીર્તે દૂર કરી શકાય એમ ને. એટલે શું છે કે અનેક જન્મોથી મને ને ઈ રીતે રહેલું હોય ને, એટલે એને બંધનમાં આવવાનું ગમતું નથી. એટલે બંધન નો એને ડર લાગે એમ કે મનની એવી રીતે કે કેમ કે પાણી હોય, પાણી ગમે તે તમે ઢોળો તો નીચું હોય ને એ બાજુ એમ જ જાય એમ. નીચે હોય ઢળાવ હોય એની બાજુ જાય એમ. એટલે મને એવું હોય એમ કે જે હલકી વૃત્તિમાં જલ્દી જાય ને આપણે સારું કામ કરવું, આપણે પોતાના માટે કલ્યાણ માટે કરવું હોય તો એના માટે આપણે પ્રયત્ન કરવો પડે એમ. નીચી ગતિ કરવા માટે તો કઈ કરવું નથી પડતું, એ તો આપણે આપ હો જતા. જો આપણે ખેડૂતના બાળક કઈ આપણે ખબર હે ને કે ખેતરમાં આપણે પાક વાવી તો એને ખાલી પાક ને જ વાવવું પડે, ખડ ને વાવવું નથી પડતું કદી. એની જાતે જ ઉગી જાય, એને કઈ રક્ષા ના હોય તો કેટલું બધું ઉગી જાય એમ. પણ રક્ષા આપણે પાક ની કરવી પડે. જો પાક ની રક્ષા ન કરી તો ખડ એટલું જોર કરી જાય કે પાક ને દબાવી દે. એટલે એવું આ કર્મ હોય ને એવું હોય એમ કે જો આપણે પાક ને બચાવવો હોય તો પાછું 8-10 દિવસ થાય નિંદામણ કરવું પડે, 8-10 દિવસ થાય નિંદામણ કરવું પડે, ખેડવું પડે, બધું કરવું પડે એમ. એટલે જો પછી કે જો આપણે સારા કર્મ કરવા હોય ને તો એના માટે પ્રયત્ન કરવો પડે એમ. નરસ કર્મ તો એને આપને આપ થયા, ખડ ને કદી વાવવું પડે. પછી આપણે જે ને પુણ્ય ને પાપ કર્મ જે કર્મ હે ને એ જે એવો માહોલ આવે તો જ ઉદયમાં આવી જાય એમ. કે આપણે એમ થાય કે આપણે સુખ, આપણા સુખ ને દુઃખ ને પ્રારબ્ધ આપણી જોડે જ હે ને, જઈ આપણે એમ થાય કે હા હવે સુખ બરોબર આવ્યું, ત્યાં એ કર્મ એકદમ ઉદયમાં આવી જાય એમ. એટલે માણસ એમ કે એનામાંથી હરોરી જાય એમ. એટલે એમ કે એને દૂર કરવા માટે જ આ પ્રયત્ન કરવા પડે એમ. કે આપણો ધ્યેય કંઈક આપણે નક્કી કરી લેવો પડે એમ. આપણે જો ધ્યેય આપણો પાકો હોય ને તો આપણે ત્યાં પહોંચી જવાય એમ. પણ ધ્યેય મજબૂત હોવો કે ગમે તે માર્ગે તમે ચાલો, કસોટી પરીક્ષા તો આવનારી છે ને એમ. એક બાળક સ્કૂલમાં જાય તો એને પહેલું ધોરણ ભણેલું ત્યાંથી પરીક્ષા દેવી પડે રહી કે પરીક્ષા દઈને પાસ થાય તો બીજામાં જાય, બીજાની પરીક્ષા થાય તો ત્રીજામાં જાય. એમ કરતા કરતા એને પરીક્ષા દેતું જે પહોંચેલું ત્યાં એ ડિગ્રીમાં આવેલું એમ. ડિગ્રી મળ્યા પછી તો એને આનંદ છે. જો સારી ડિગ્રી મેળવી લીધી તો પછી કેટલું એનું ન્યાલ થઈ જાય એમ. આ સામાન્ય જીવનમાં આપણે એના માટે કેટલી કસોટી સહન કરવી પડે. એ જો ભણવું બાળકની ડિગ્રી મેળવવી હોય તો એને ઊંઘનો ત્યાગ કરવો પડે, પછી ઘર જેવું ન હોય હોસ્ટેલમાં રોકાવું પડે, કેટલી મહેનત કરેલું તો એ સારી ડિગ્રી હાંસલ કરી શકેલું ને. એ જે મૃત્યુ લોકમાં જ આપણે સફળતા મેળવીએ તોય કેટલી આપણે મહેનત જે કરેલું એ આગળ જાય એ બધા માણસ આગળ થોડું જઈએ કે. આ તો પરમાત્માને મેળવવું એટલે એની સફળતા માટે તો આપણે થોડો પ્રયત્ન વધારે કરવો પડે ને એમ. પ્રયત્ન એટલા કરવાના કે આપણે જો આંખથી આપણે મનમાં આપણે કે મનને નિર્મળ કરવું હોય, મનને નિર્મળ કરવું હોય પણ મન મળ રહી છે નથી થાય એમ. તો મનમાં કચરો હોય ને આંખ થી જાય ને કાન થી જાય ને જીભ થી જાય. 3 માર્ગે જે મનને મલિન કરવાના એમ. કે મન આપણી દ્રષ્ટિ કેવું જુએ એના ઉપર આધાર એમ. આપણી દ્રષ્ટિ વિકાર વાળી કે સારી દ્રષ્ટિ તો બે આંખો એક જ એમ, પણ અંદર ભાવ જુદો રહેલો હોય નથી રહેલો. આપને ખબર પડે ને કે જોવામાં કેટલો ફેર હોય. કેવું જોવું તો એ બુદ્ધિ પરમાત્મા આપણે દીધી એમ. જોવું તો ખરું પણ જોવું તો કેવું જોવું એમ. હવે તમે જો વિકાર વાળું જોશો, હવે ટીવી હોય કે મોબાઈલ હોય કે ગમે તે સીન તમે જુઓ, વિકાર વાળું સીન જોશું તો આપણે અંદર વિકાર આવેલો નથી આવતો. અને સારું જોશું તો સારો ભાવ આવશે, આવે જ નથી આવતો. એટલે એમ કે હું આપણે ગુણ ગ્રાહક બનવાનું એમ કે જે આ માર્ગે આપણે જવું હોય તો આપણે જે માણસ આપણે જે વસ્તુ હોય એનો જે ન હોય એનો ત્યાગ કરતું જવાનું, જે આપણે હેલ્પ કરે એનો આપણે ગુણ એનું મેળવતું જવાનું એમ. કે આપણે આ માર્ગે જવું હોય તો આપણે ખરાબ દ્રષ્ટિ એટલે કુદ્રષ્ટિ આપણે નહીં રાખવાની, આપણે સારી દ્રષ્ટિ રાખવાની એમ. હવે હા ભલે ગમે તેટલું આપણે મજબૂત માણસ હોય પણ જો આપણે ભલે ને આપણે કોઈક માણસ ખોટું ભરાવી છે પણ ત્યાં આપણે બુદ્ધિ નું વિચાર, તમારી મમ્મી આમ કહેતો હતા કે તમારા ભાઈ આમ કહેતો હતા, તમારા બાપ આમ કહેતો હતા, તમારા ભાભી આમ કહેતો હતો,
કોઈક માણસમાં આજે એટલી બધી કળા આવે ને કે ખોટા ને સાચું કરવામાં જ માણસ જિંદગી આખી વાપરી નાખેલું એમ. પણ એક વખત આપણે માણસને આપણું કેટલું આપણું મગજ થબ્બામાં આવી જ દે ને, આપણે તે બુદ્ધિનો વિચાર એટલું નથી કરતા કે એ મને એમ કેતું નહીં હોય, કેતું હશે તો એનું કંઈક કારણ હશે, ન તો મને એમ કે નહીં એમ. પણ એટલી બુદ્ધિ તો આપણે વાપરતો નથી એમ. તરત જ માણસ એ તો પોતાના સ્વાર્થ માટે બોલી રહ્યો, પણ આપણે તો આપણી બુદ્ધિ વાપરી તરત જ એને કહેવામાં આવી છે એમ. તરત જ આપણા મનને સુખી ને દુઃખી આપણે કરી નાખી એમ. એટલે આપણે સુખી ને દુઃખી કોઈ નથી કરતું, પણ આપણે આપણા મનથી જ સુખી ને દુઃખી થઈ રહ્યો એમ. કોઈક માણસ આપણે બીજા માણસના ભરોસે રહેશું તો માણસ આપણે આખી જિંદગી સુખી નહીં કરવાની, તો એ આપણને દુઃખી જો કે કાકા આપણે રોશું તો આપણે આખી જિંદગી રોવડાવતા રહેશે. પણ તમે આપણે મનથી એના માટે મજબૂત થવું પડે એમ. એમ કે આપણે હવે સુખી હોય કે દુઃખી હોય કે કેવું હોય એ આપણી એવી દ્રષ્ટિ ઉપર આધારે. હવે એક મસ્ત ભાદરવાની પૂનમની રાત હોય, શરદ પૂર્ણિમાની રાત હોય ને તઈ કઈક વરસાદના ઝાપટા આવે પડે એમ. તો એમ કે ગુરુ ને શિષ્ય એ બારી પાસે ઉભા હતા એમ એના રૂમની. પછી એટલે ગુરુએ શિષ્યને પૂછ્યું એમ, એ કે આ તને બારીમાંથી જુઓ તો તને શું દેખાય એમ. પછી શિષ્ય એમ કે આ તો જુઓ તો વરસાદ પડ્યો તો ગુરુજી કેટલો કાદવ ને કીચડ ને થઈ ગયો ને કેટલા મચ્છર છે એને મગ છે ને તમે જુઓ તો કેટલું બધું ગંદુ લાગેલું એમ. એટલે પછી શિષ્ય ગુરુને પૂછ્યું, ગુરુ તમને શું, ગુરુજી તમને શું દેખાડું એમ. તો કે મને તો કે આવી ભાદરવાની કેટલી મસ્ત કે શરદ પૂનમની રાતે કેટલો ચાંદો મસ્ત ઉગ્યો હોય, કેટલી એની શીતળતા પ્રસરાવી રહ્યું હોય ને કેટલી ઔષધિમાં એનું ઓલું વેરી રહ્યું એમ, ને કેટલી ચાંદની કેટલી મસ્ત પ્રકાશી રહી એમ. એમ કે જોવામાં તો બે આપણી દ્રષ્ટિ દેખ જ હતી, પણ માણસના વિચારમાં કેટલો ભેદ હતો એમ. આપણે ક્યાં જોઈ રહ્યા એના ઉપર આધારે એમ. એટલે આપણે કેવું જોવું ઈ વિચારવાનું એમ. ને આપણે કરીએ કે સુખ ને દુઃખ ઈ આપણા મનનો માનેલા, તો ઈ કેમ મનનો માનેલો, સુખ દુઃખ આપણે લાગે એમ. તો મનનો મને લેવે કે જે આપણાથી નીચા માણસ છે ત્યાં આપણે દ્રષ્ટિ રાખશું તો આપણે સુખી હોય ને. આપણાથી ઘણા નીચા માણસ છે જ ને બિચારા કેટલા કેવા દુઃખી છે, ને આપણાથી ઉપરના જ માણસ આપણા ઉપર એના ઉપર નજર રાખશું તો આપણે દુઃખી લાગશું એમ. એટલે આપણે કઈ રીતે સુખી થવું ને આપણા મનને સમજી લેવાનું. આપણે શું બીજા ઉપર આધાર નથી રાખવો એમ. મને જે મળ્યું મને સુખી રહું તો દુનિયામાં કોઈ માણસની એવી તાકાત નથી કે આપણે દુઃખી કરી શકીએ, એ કોઈ કર્મની એવી તાકાત નથી કે આપણે દુઃખી કરી શકીએ. એ હું એવું મનમાં નક્કી કરી લીધું કે દિવસે તો રાત આવનારું છે ને રાત એકદમ ગાઢ રાત થી તો દિવસ ઉગવાનો છે એમ. થોડુંક સુખ આવ્યું તો થોડુંક દુઃખ આવશે. શું મિશ્રિત જીવન જે છે એનાથી તો ખૂણ્યું બન્યું. પણ એમાં જે માણસ હિંમત કરે કે હરિનો માર્ગ છે સુરાનો, કાયર નું કામ નથી ત્યાં એમ. એટલે એમ કે એમાં કાયર હોય ને કાયરતા પણ આવી જાય ને તો આપણે ના કરીએ કેમ કે જીવ માણસ છે ને સામાન્ય જીવન જીવતો હશે ને કોઈ માણસ કઈ જ નહીં કે, માપનું માણસ હશે એને કોઈ એના જીવનમાં કોઈ દખલગીરી નહીં કરે. પછી માણસ ને એમ કે જરીક પ્રગતિ થાય ને સારું થાય ને એના બધા માણસ ટાંટ્યા ખેંચવા માંડી જશે. એટલે જે ભક્તિ માર્ગે હશે ને તો તરત જ કેવા મળશે આમ તો ભક્તિ કરે પણ આમ કરે, આમ તો ભક્તિ કરે પણ આમ કરે. એટલે ઈ બધું સહન કરવાની આપણે થોડીક તાકાત ખપે એમ. એટલે ઈ તાકાત આપણે ન હોય એટલે આપણે પહેલથી જ બીક લાગે કે આપણે ભક્તિ તો કરશું પણ વળી બીજા આમ કહેશે, વળી બીજા આમ કહેશે. બીજા માટે આપણે જીવવાનું નથી. એટલે એમ કરે જગત શું કરો, જગત અહીંયા પડ્યું રહેશે, આપણે તો એકલાને જવાનું એમ. મને જો પરમાત્માને મેળવવો તો મારે કેમની પરવા નથી કરવાની, મને એટલું જ પરવા આપણે રાખવાની કે મારે મારા મનથી કેનું ખરાબ કરવાનું નથી, મને મારું હિત કરી લેવું એમ. આપણા મનથી આપણે કદી કેનું અહિત નહીં કરવાનું એમ. આપણે આંબો જો વાયું હોય તેમાં કેરી જ આવશે, એમાં કેના ઉપર આધાર રાખવાની આપણે જરૂર હોય ને. બાવળ જો વાયું હોય તો એમાં પેઢીઓ જ આવનાર હોય. એટલે આપણે આપણી કર્મની એટલી આપણે વિશ્વાસ થશે કે મેં આવું કર્મ કર્યું એટલે મારા જીવનમાં કદી દુઃખ આવશે જ નહીં. માણસ ભલે ને ગમે તે કે માને આપણે પોતાના કર્મ ઉપર વિશ્વાસ હોવો ખપે. એક એક કર્મ કરી એના પહેલા આપણે વિચાર કર્મ કર્યા પછી વિચારે ને એ ગાફલ કહેવાય. કર્મ કરતા પહેલા વિચારવાનું એને સુરવીર કહેવાય એમ. હરિનો માર્ગ છે સુરામ તો એની સુરા કહેવાય. એ કર્મ કરીને એના પેલા 10 વાર વિચારવાનું એમ કે આ કર્મ હું કરી રહ્યો હું પણ આ કર્મ મારું હિત કરશે કે અહિત કરશે એમ. એટલે ઈ કર્મ કરી તઈ જ વિચારવાનું, થઈ ગયા પછી વિચારી તો શું કામનું એમ.
એટલે એક એક કર્મ કરી તો અહીંયા આપણે વિચારવાનું. આપણે આ દેહ આપણો બધે 6 ફૂટનો, પણ આપણે દેહમાં નથી હોતું. આપણે ક્યાં આવી રહ્યા કે આપણે આપણા વિચારમાં આવી રહ્યા એમ. આપણો વિચાર શું કર્યો ને એ આપણે ખુદને આપણે ખબર હોય એમ. મારો વિચાર આપણે કેવું વિચારી રહ્યા એમ. જ્યાં આપણે જેવું વિચારી રહ્યા ને ત્યાં આપણે હોય જાય એમ. હું સારું વિચારી રહ્યો કે ખરાબ વિચારી રહ્યો એમ. મારા મનમાં જો ખરાબ વિચાર આવે તો મને એમ કે આ વિચાર મને ના આવો કપે એમ. એટલે એવું જો આપણે વિચારશું કે આ ખરાબ વિચાર મારા મનમાં કેમ આવી ગયો, ઈ ના આવું ખપે. એવું મન મજબૂત હોય ને તો ખરાબ વિચાર દિવસે દિવસે ઓછા થતા જાય ને સારા વિચાર ને સારા વિચાર આપણે આવતા જાય એમ. ને આ પછી આપણે કે આપણે જીવન ને તો આપણે સફળતા આપણે આપણી કેપેસિટી કેટલી છે એ પ્રમાણે જ આપણે જીવનમાં બાદ પીડવાની તો આપણે સફળતા મળે એમ. તો પછી આપણે પહોંચ ન હોય એનાથી ઘણી ઈચ્છા રાખી તો એના માટે આપણે દુખી થતો રહી એમ. એના માટે ને તમે પેલો વાણિયા સત્સંગ આપણે જતા ને એ મસ્ત દ્રષ્ટાંત દેતા એમ કેતા કે આ કૂતરું હોય ને ગામડે જંપે બેઠું હોય એમ. જેટલી ગાડી આવે એના વાહે દોડે, જેટલી ગાડી આવે એના વાહે દોડે. એને ખબર ગાડીની રહી કે કૂતરું? પછી આવડી જીભ નીકળી જાય હાંફીને પણ બેહે પણ એકવાર એના વાહે દોડે ને દોડે એમ. એટલે જીવનમાં આપણે દુઃખી એમ થાય ને કે આપણી કેટલી કેપેસિટી એ પ્રમાણે આપણે જીવન જીવવાનું ને. એવામાં જીવવા માટે કઈ આપણે કઈ એવું નથી કે આટલું હશે તો જ માણસ સુખી થશે ને આટલું હશે માણસ દુઃખી થાય. એ તો આપણે મનથી જેવી વ્યાખ્યા આપીને કરી એટલી થાય એમ. આપણે તમે ઉમતા આપણે જીવનમાં જોજો સામાન્ય માણસ હોય ને આપણા કરતા મસ્ત બેહતર જિંદગી જીવતા હોય. ઉપરથી એની પીડા ઘણી બધી ઓછી હોય. મીડિયમ ફેમિલી હોય ને એ તો શાંતિથી જીવે કે એનાથી જે ઉપરના ફેમિલી હોય ને એને તો ઉપરથી ઘણી તકલીફ હોય. એ તો દેખવામાં જ આપણે સારું લાગે એમ. આપણા પતિ તો એમ કે આપણે જુઓ તો સાંજ સવાર ટાઈમસર ઘરે આવી જાય, પરિવારની ચિંતા કરે, આપણે એકબીજાને આપણે પ્રેમ કરી આપણે મનથી એમ થાય હું સુખી એવું લાગે ને મનથી આપણે દુખી રહ્યા કરી એમ. ભક્તિની વાત તો એકવાર દૂર કી પણ આ જીવનમાં સુખી કેવી રીતે થવું ને એની ચાવી આપણે હજી જડી નથી. જ્યાં સુધી જીવનમાં જો આપણે સુખી નહીં રહીએ કે તો પછી ભક્તિનું તો આપણે વિચારશું ક્યાંથી? જો મનમાં શાંતિ નહીં હોય તો ભક્તિ આપણે કેવી રીતે કરી શકશું એમ. એટલે એક વાર આવું જીવન હે એ આપણે વિચારવું ખપે એમ. એટલે સર્વ સુખ તો પરમાત્મા કિને નથી દેતો પણ એમાં આપણે જોવાની આપણી દ્રષ્ટિ ખપે એમ જીવનમાં એમ. કે આપણે એમ કે બીજાનું સારું લાગતું જાય ને આપણું નબળું લાગતું જાય ને એટલે આપણે દિવસે દિવસે મનથી કાયર થતા જઈ રહ્યા. આપણે મનથી કાયર થતા જઈ રહ્યા એમ. એટલે કાયર થવાનું નથી પણ આ માર્ગે ચાલવું તો હિંમત રાખવાની જરૂર એમ. કે ખેતરમાં જો પાકને આપણે સરદટ બનાવવું છે તો આપણે નિંદામણ કરવું જ પડશે એમ. એ રીતે જો આ માર્ગે હાલવું છે ને તો મારે દુર્ગુણનો તો ત્યાગ કરવો જ પડશે ગમે એમ કરીને, થોડુંક સહન કરીને એમ. જે સારા ગુણ મળે એને આપણે ગ્રહણ કરવાના ને દુર્ગુણને દૂર કરવાના એમ. જે બારે દુશ્મન દેખાય રહ્યા એને તો આપણે ગોળીથી મારી શકશું, લાકડીથી મારી શકશું કે ગમે એ કરી શકશું પણ જે આપણા જે દુશ્મન ને આપણે અંદર બેઠા એ દુશ્મનને તો મારવા માટે આપણે શું કરવું પડે? પછી આપણે ગુરુએ જે પ્રમાણે કીધું ને એ માર્ગે આપણે ચાલવું પડે. તો એ અંદર બેઠા એ દુશ્મન કઈ ફૂફાડો મારે એમ. અંદર બેઠા કાળ કઈ આવી જાય, કઈ ક્રોધ આવી જાય, કઈક લોભ આવી જાય. એ આપણા જીવનમાં લોભ આવી જાય ને તો પછી આપણે પાપ કરતા આપણે કોઈ ના રોકી શકે એમ. બીજાનું પડાવીને આપણે સુખી થઈ જવું ઈ આપડી એમ કે ઈ આપણે સારા વિચાર ન કહેવાય. સારા જેને જવું હોય એને, જેને જલ્દી પૈસા વાળું થવું હોય હવે પૈસા બીજાના પડાવી લઈ ને પછી બીજે દન કરી, એરણની ચોરી કરે ને કરે સોયનું દન, ઊંટે ચડી જોયા કરે હજી કેમ ના આવ્યું વિમાન એમ. કાળા ધોળા કરીને પૈસા કમાય ને પછી ઉમકને ચડાવવા બોલે ને પૈસા દઈને છાતી કાઢીને ફરે મેં આટલું દન કર્યું. ઈ દન ઉગે ખરું? ઈ બુદ્ધિ તો પરમાત્મા આપણે અંદર દીધી આપણે ખબર એમ. ઓછું ભલે કમાશું, દન નહીં થાય તો કરે તમે દન નહીં કરો તો હાલશે. દન કરવાનું કોઈ સંતો નથી કહેતા. આપણે જે મળ્યું હોય એમાંથી થોડું તમે દેશો ને એ તમારા માટે શ્રેષ્ઠ એમ. કે લાખો ના કરોડો દન કરવાની જરૂર નથી પણ કેનાક આપણે રૂપિયા પડાવી લઈને પછી દન કરવા જાય પછી મોટા થઈને ફરી ને પછી એમ થાય કે આવા દી અમારા કેમ આવી ગયા એમ. તો ઈ કદી એમ કે પાપે ને યા જેને અગ્નિ હોય ને અગ્નિ ને તમે લુગડાથી ઢાંકશો ને ઢંકાય એ રીતે એમ કે પાપ હે ને પાપ તો છાપરે ચડીને પોકાશે ગમે એટલું કરીને ગુફામ કરી ન કર્યું હોય
કે આપણે ઈ વિવેક રાખવાનો કે આપણે ઈ પરમાત્માને આપણે મેળવવું હોય તો આપણું ધ્યેય જો એવું મજબૂત હશે ને કે ગમે એવું થાય પણ મારે ખોટું નથી કરવું. ખોટું નહીં કરીએ તો દિવસે દિવસે એમ કે સારું કરી આપણે સારા કર્મ કરતા જાય ને ખોટા કર્મની બાદબાકી કરતા જાય, સારા કર્મનો સરવાળો કરતા જાય, ખોટા કર્મની બાદબાકી કરતા જાય, સારા કર્મનો સરવાળો કરતા જાય. ઈ તો બુદ્ધિ ભગવાન બધાને દીધી કે આપણો અંદર જે પરમાત્મા બેઠો હોય ને એટલે આપણે ખોટું કરશું તો તરત જ એમ કે ના આ કર્મ ન કરતો એ ખોટું થયું અંદર કેર હોય પણ પછી આપણે સાંભળતા નથી જે કરવા જઈ રહ્યા ને એટલે એમ કે ગમે એટલે એમ કે તમે હસતે હસતે કરેલો કર્મ હોય ને એ રોતે રોતે જરૂર ભોગવવો પડશે. જે પ્લાનિંગ કરીને જે બનાવીએ ને કર્મ કે હમણાં માણસને કઈ રીતે મારે હેરાન કરવું હોય એવું વિચારીને એ માણસને હેરાન કરે ને કે કઈ રીતે કેના પૈસા પડાવી લીધો એવા કઈ રીતે એનું આમ કરવું એના વાણિયામાં તીક્ષ્ણ કર્મ કહેતા હતા. ઈ પ્રારબ્ધ તો એટલું બધું જોરદાર થાય એ પ્રારબ્ધ આપણે ભોગવે જ છૂટકો થાય. એટલે એમ કે એક આપણાથી કોઈક ઉપર એક ન્યાય કર્યા વાળું છે કે આપણે હર પલ આપણે દેખી રહ્યું હોય એમ. પેલા અમારી કવિતા આવતી ને આપણે પ્રાર્થના નથી આસપાસ આકાશમાં અંતરને આવાસ ઘાસ ચાસની પાસમાં વિશ્વપતિનો વાસ એમ. પરમાત્મા હર ક્ષણ ને હર ઘડી ને હર ગમે ત્યાં ઈ દેખી રહ્યું હોય એનો જો ડર હશે તો આપણે એને આપણે ઈ વિઘ્ન આપણે નહીં આવે એમ. નકર તો પછી એનાથી જો આપણે નહીં બચી તો પછી આપણે આપણું જીવનનું કઈ નહીં કરીએ એમ. જેને પરમાત્માને પામવું હોય તો એને પરમાત્માનો ડર પણ રાખવો પડશે એમ. ભલે માર્ગ કંટાળો હોય પણ કંટાળો માર્ગ એ પણ આપણે પરમાત્મા રૂપી ગુરુની કૃપા રૂપી આપણા પગમાં જોડાય ને તો કંટાળ માર્ગે આપણે ચાલે જશું તો આપણે કઈ તકલીફ નહીં થાય. ઈતા મોટા મોટા સંતો થઈ ગયા ને જીવનમાં આપણે દુઃખ લાગે કે એને કેવા દુઃખ પડે એને દુઃખ જ પડવા નથી ને ભગવાને કઈ કે કુંભારે મોટું ઘડેલો ઉપરથી ટપડું મારો ને એ આપણે દેખાડું કુંભાર ગળું ઘડે ને ઉપરથી ટપડું મારે ને તઈ ગળું ઘડાય પણ અંદર ને હાથ અંદર રાખેલો બીજો હાથ અંદર એના નીચે હાથ રાખેલો ઉપરથી ડફડું મારો પણ નીચે એનો હાથ હોય એમ. એટલે નીચેથી પરમાત્મા રૂપી આપણે સારે માર્ગે ચાલશું ને તો પરમાત્માનો કૃપા રૂપી હાથ આપણે ભેગો જો તઈ જ મણ ચાલી શકે આગળ એમ. પણ આપણે ચાલવાની થોડી કોશિશ કરી તો પરમાત્માની કૃપા ગુરુની કૃપા આપણા જોડે જ રહે. પણ આપણે આવા માર્ગે ચાલવાનું કે જે આપણું કલ્યાણ કરીએ કે એમ. દીવો કરી લેજો દીવો કરી લેજો અંતર જોઈ લેજો અંધારે ન રેજો ખૂણે ને ખાંચે અંધારું કર્યું છે રુધિયાની માએ ઘણું સંગર્યું છે વિવેકે ને વીણી રે લેજો દીવો કરી લેજો અંતર જોઈ લેજો. એટલે એમ કે ગમે એટલું ઘર આપણે પડદા હોય બારી હોય કાંચો તો ઘરમાં કચરું આવી જાય એ રીતે આપણે દ્રષ્ટિએ શુદ્ધ રાખવાની આપણે સાંભળવાનું શુદ્ધ રાખવાનું ને બોલી તો એ વિવેકથી બોલવાનું કે ક્યાંય આપણે આડું ના આવે ને આપણા જીવનમાં ક્યાંય આપણે નડતરૂપ ન થાય. બસ આ જેનું આપણે ઈ જ નડતર રે આપણે ખરાબ દ્રષ્ટિ રાખી રહે ખરાબ વિચારી રહે ખરાબ બોલી રહે એટલે આપણે જીવનમાં પાછા પડી જઈ રહ્યા. જય ગુરુદેવ. જય ગુરુદેવ.